लंबोदर पीतांबर थी सिद्धि दाता विघ्न विनायक मोरया। गौरी सुत प्रथमेश्वर पिता महेश्वर हे गणनायक मोरया। मोरया 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 बाप्पा मोरया मोरया मोरया। मोरया 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 बाप्पा मोरया मोरया मोरया। जी हूँ जिमी अजवाणी त्रिकोण बाताया सार्वजनिक गणेश महोत्सव समिति में आप सौ हार्दिक अभिवादन करूँ छू। छेल्ला 26 वर्षथी त्रिकोण ચોક ખાતે અમે લોકો સંપૂર્ણપણે સાર્વજનિક અને લોક ભાગીદારી ગણતરીની ઉજવણી કરી રહ્યા છીએ। આ ગણપતિ મહોત્સવમાં સમગ્ર સમાજને એક તાંત્રે બાંધવા માટે દરેક સમાજના અગ્રણીઓ અને દરેક જ્ઞાતિના અગ્રણીઓને અમે આમંત્રણ આપીએ છીએ અને માનભેર આરતી અને પૂજન કરાવીએ છીએ। જી દર વર્ષે મુસ્લિમ સમાજ અને જૈન સમાજ સહિતના વોરા સમાજ સહિતના તમામ લોકો આરતી કરવા માટે આવે છે, પણ હાલની પરિસ્થિતિ જોતા આજે મુસ્લિમ સમાજના અગ્રણીઓને આમંત્રણ અમે આપેલું અને આમંત્રણ અંતર્ગત આજે સમગ્ર મુસ્લિમ સમાજના અગ્રણીઓ આજે દુનિયાની આરતી અને પૂજા કરવામાં આવી રહ્યા છે। મને એવું છે કે આપણે સમગ્ર સમાજ દરેક માનવજાત માનવતા ખાતર જીવીએ છીએ અને કોઈ પણ ટીખણખોરના હિસાબે કોઈ ટીખણી કરે અને એના હિસાબે અનેક લોકોને નુકસાન થાય એ કોઈ પણ સંજોગો ચાલે નહીં। અને દુનિયાનો દેવ છે વિઘ્નતા દેવ છે, એ બુદ્ધિના દેવ છે, સદબુદ્ધિના દેવ છે। તો સમગ્ર સમાજમાં એના આશીર્વાદ રહીએ અને બધા સાથે સંપીને જીવીએ એ અમારો ઉદ્દેશ છે। અત્યારે 20 થી 22 મુસ્લિમ સમાજના અગ્રણી આવે છે, રહીમભાઈ સોરા છે, પછી કટારિયાજી છે સહિતના અનેક અગ્રણીઓ હાજર છે અને બધા વર્ષોથી આરતી કરી અને દુનિયાના આશીર્વાદ લે છે। સુરતની ઘટના એક ટીખણખોરના હિસાબે સમગ્ર સમાજમાં ભાગ્યા પાડવા કોઈ અનિષ્ટ તત્વો કામ કરી રહ્યા છે, બાકી આ ભારતમાં કે રાજકોટમાં આવી કોઈ વસ્તુ છે નહીં। બધા વર્ષોથી સાથે મળીને જીવે છે અને સરસ મજાના દરેક હમણાં જ ઈદનો તહેવાર હતો રાજકોટમાં રંગચંગે ઉજવાયો હતો, ત્યારે હમણાં તાજિયા હતા ત્યારે મુસ્લિમ સમાજે હિન્દુ લોકોને આમંત્રણ એવું રાજકોટમાં કોઈ શક્ય જ નથી। અને ત્રિકોણ બાતા રાજા અને ગેમલ સાહેબની દરગાહની એકતા ભૂમિ એકતાનો એક પરિચય આપે છે, જેમાં અમે લોકો ખુશી અનુભવી રહ્યા છીએ કે મુસ્લિમ સમાજના અગ્રણીઓ આરતી કરવા માટે પધાર્યા છે। રહીમભાઈ સોરા છેલ્લા 25-26 વર્ષ થયા તે ત્રિકોણ બાગકા રાજા તરીકે જીમીભાઈ અડવાણી અને એની ટીમ જે ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે અને એ પૂરી એની ટીમ જે કોમી એકતા અને ભાઈચારાનો સંદેશો આપવા માટે થઈ। દર વર્ષે અમે અહીંયા પધારીએ છીએ, મુસ્લિમ સમાજના આગેવાનોને બધાને અહીંયા બોલાવવામાં આવે છે। તેવી જ રીતે અમારે ગેબલ સાહેબની દરગાહની જ્યારે ઉર્સ હોય 2 દિવસનો ઉર્સ, ત્યાં આ ટીમ પણ અમારી સાથે હોય છે। એકતાનો ભાઈચારાનો સંદેશો આપવા માટે અને કાયમી આ ગણેશ પંડાલની અંદરથી અમે કોમી એકતા અને ભાઈચારાનો સંદેશો આપીએ છીએ। આ એના માટે થઈ અને અમે જીમીભાઈ અને એની પૂરી ટીમને બિરદાવીએ છીએ। મુસલમાન જેને પોતાની જાતને એમ કહે કે મુસલમાન એટલે કે જેનું ઈમાન ચટ્ટાન જેવું છે, એવું એ કોઈ પણ ધર્મ ઉપર પથ્થરમારો કરી જ ન શકે। જો કોઈ પથ્થરમારો કરતા હોય તો કાંઈ એની પાછળ કોઈને કોઈ આશય હોવો જોઈએ। હું નથી માનતો કે મુસ્લિમ ધર્મની અંદર કોઈ બીજા ધર્મને નીચો પાડવાનો અથવા તો બીજા ધર્મની ઉપર હુમલો કરવાનો કોઈ પણ જગ્યાએ અમને અવકાશ નથી। હું સંદેશો એ દેવા માંગુ છું કે રાજકોટની અંદર જે કોમી અને ભાઈચારાનો એકતાનો જે સંદેશો એટલા માટે આપીશ કે પૂરા હિન્દુસ્તાનની અંદર આવી જ કોમી એકતા અને ભાઈચારાનો માહોલ જળવાઈ રહે અને તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ તમામ વર્ણના ભાઈઓ એક ખંભેથી ખંભા મિલાવી અને દેશની પ્રગતિ માટે થઈને આગળ વધે એટલો હું સંદેશ આપું છું।